ગરમ મસાલા, અનાજ, કઠોળ તેમજ દરેક જાતની ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર. ઠેકાણું: પારસ મેડિકલ સ્ટોરની બાજુમાં, ભટ્ટ માર્કેટ, મુખ્ય બજાર, પાલેજ, જિલ્લો ભરૂચ. આમોદ શહેર તેમજ તાલુકાના હોદ્દેદારો દ્વારા 46મા ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા વિશેષ ઉપસ્થિત રહ્યા. ભારતીય જનતા પાર્ટી માટે આજે મહત્વનો અને મોટો દિવસ છે. આજે ભાજપનો 46મો સ્થાપના દિવસ છે. આ દિવસને ધ્યાનમાં રાખીને ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચના આમોદ શહેરના ભાજપ કાર્યાલય ખાતે પૂર્વે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને ઉત્સાહભેર ઉજવણી કરવા આવી હતી. આમોદ જબુનસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી, તાલુકા પ્રમુખ સહિત નગરપાલિકાના પ્રમુખ સહિત શહેર તેમજ તાલુકાના ભાજપ હોદ્દેદારો હાજર રહી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. યાકુબ પટેલ, ભરૂચ. 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ, જેનો હું સાક્ષી રહ્યો છું. એ 6 એપ્રિલ 1980 મુંબઈ મહાનગરીમાં આજના દિવસે પાર્ટીનો સ્થાપના દિવસ છે. હું એમ કહું કે જેટલા કાર્યકર્તાઓ પાર્ટીમાં સભ્ય છે એ બધાનો આજે એક સાથે જન્મદિવસ છે. સ્થાપના દિવસ પહેલા અટલજી, અડવાણીજી, ભંડારીજી, જગન્નાથરાવ જોશી, રાજમાતા સિંધિયા, યજ્ઞદત્ત શર્મા, ઓપી કુલકર્ણી એવા અનેક લોકોએ જનસંઘમાં કામ કરી અને કટોકટી પછીની સરકારમાં કામ કર્યું. વિવાદ થતાં જુદા પડ્યા અને જુદા પડીને પાર્ટીની સ્થાપના કરી. પહેલા પ્રમુખ એ સ્વર્ગીય અટલ બિહારી વાજપેયી હતા. એમણે એમના ભાષણમાં કહેલું, જે મેં ત્યાં સાંભળેલું, અંધેરા છટેગા, બાદલ હટેગા, કમલ ખિલેગા. એમની આગાહી 100% સાચી પડે છે. અને આજે તો પંચાયતથી પાર્લામેન્ટ સુધી દેશનો 80% ભાગ એ ભારતીય જનતા પાર્ટીના. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.